તો આ તરફ અમદાવાદમાં અમરાઈવાડીમાં યુવાનની હત્યાથી ચકચાર મચી। પતિએ પત્નીના મિત્રને મોતને ઘાટ ઉતાર્યો। પોલીસે આરોપીની ધરપકડ કરી। આદર્શ એપાર્ટમેન્ટમાં ગઈકાલે આ ઘટના બની। બંને યુવાનો ફૂડ ડિલિવરીનું કામ કરતા હતા। અઠવાડિયા પહેલા જ આરોપી પરિવાર સાથે ભાડે રહેવા આવ્યો હતો। અમરાઈવાડીમાં યુવાનની હત્યાનો મામલો, જેને લઈને ચકચાર મચી છે। પતિએ પત્નીના મિત્રને મોતને ઘાટ ઉતાર્યો। આદર્શ એપાર્ટમેન્ટમાં આ ખૂની ખેલ ખેલાયો, જેને લઈને પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। અમરાઈવાડી વિસ્તારમાં મર્ડરની જે ઘટના બની છે ને હાલ આપ જે જોઈ શકો છો કે અમરાઈવાડીનું આ આદર્શ એપાર્ટમેન્ટ છે અને આદર્શ એપાર્ટમેન્ટના 143 નંબરના મકાનમાં જે આ હત્યાની ઘટના બની છે। જે પ્રાથમિક વિગતો જે સામે આવી રહી છે કે અહીંયા આ પરિવાર જે છે તે અઠવાડિયા અગાઉ જ અહીંયા રહેવા માટે આવ્યો હતો અને પતિએ જે છે તે પત્નીના મિત્રની હત્યા કરી દીધી હોવાની વિગતો સામે આવી રહી છે। જે પ્રાથમિક વિગતો જે સામે આવી છે તેમાં પતિ અને પત્નીનો મિત્ર જે છે બંને ફૂડ ડિલિવરી કંપનીમાં નોકરી કરી રહ્યા છે અને ગઈકાલે બપોરે જે છે આ હત્યાની ઘટના બની છે, જેમાં આરોપી જે છે કે જે પતિ છે તેનું નામ વિનોદ હોવાની વિગતો સામે આવી છે, જ્યારે જેની હત્યા થઈ છે તેનું નામ ગોપાલ રાઠોડ હોવાનું જે છે તે વિગત સામે આવી છે। પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે અને ગઈકાલે પોલીસે જે છે અહીંયા ઘટના સ્થળેથી જ આરોપીની અટક કરી લીધી હતી અને હાલ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે હાલ ચકચાર મચી છે, કારણ કે આ ખૂની ખેલ ખેલાયો અહીં આદર્શ એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે આ ખૂની ખેલ ખેલાયો હતો। અમરાઈવાડીમાં યુવાનની હત્યાથી ચકચાર। એક રાતમાં જ 4 હત્યાના બનાવો સામે આવ્યા છે। આપને જણાવી દઈએ, રાજકોટમાં કે જ્યાં ફરી એકવાર રાજકોટ રક્ત રંજિત બન્યું। અહીં જે ટ્રિપલ મર્ડરનો બનાવ બન્યો કે જેમાં 2 ભાઈઓના મોત નીપજ્યા, સાથે સામે પક્ષના પણ એક વ્યક્તિનું મોત થયું જે ગુનેગાર પણ હતો। આ ઉપરાંત અમદાવાદની ઘટના કે જ્યાં અહીં પતિએ પત્નીના મિત્રની હત્યા કરી। તો તહેવાર પહેલા જ હાલ જે બનાવ સામે આવી રહ્યા છે, પોલીસ કામગીરી પર પણ સવાલ ઉઠ્યા। હવે વાત દિવાળીના પાવન પર્વની।